લગભગ 76.5 કરોડ ની વસ્તી ઝેન ઝી અને ઝેન આલ્ફામાં આવે. એટલે તમે 145 કરોડ ગણો તો એનાથી અડધ વસ્તી એ અત્યારે ઉફાન પર છે. આ પ્રધાનમંત્રીશ્રીને સમજાયું હોય કે નહીં સમજાયું હોય, ગભરાયા હોય તેવું તો ચોક્કસ લાગે છે. કારણ કે યુવાનોનો અછડતો ઉલ્લેખ કરીને એમણે એ મુદ્દાનો નિર્દેશ કર્યો છે કે યુવાનો માટેનું સ્વર્ગ હવે એ લોકો રચી રહ્યા છે આ સરકાર. અને હું એવું માનું છું કે સ્વર્ગ રચવાની જયારે જયારે કોઈ પણ વાત કરે ને ત્યારે સ્વર્ગમાં રહેનારા સ્વર્ગવાસી કહેવાય. એટલે આ લોકોને સ્વર્ગવાસી કરવાનું જે એમનું સ્વપ્ન છે એ સ્વપ્ન હું માનું કે 80માં આ આપણા સ્વતંત્ર દિને અશુભ ન બોલાય, એટલે મૂર્તિમંત ન થાય. એટલે સાહેબે કદાચ ભૂલમાં કહી નાખ્યું હોય તો પણ વિધિ એને માફ કરે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી રહી વાત, આ એમને અક્કલવાળા માણસો સાથે તકલીફ છે, એને સમજી શકાય તેવી વસ્તુ. કારણ કે હંમેશા આ પક્ષ ને વિપક્ષ સાથે વાંધો હોય જ. હવે બુદ્ધિવાળા માણસો એમના માટે વિપક્ષ છે. એટલે એ જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમને એમ કે અમાસના દિવસે ચંદ્રગ્રહણ હતું તો આ બુદ્ધિશાળી લોકો એમ કે આ અમાસે ચંદ્ર શરદ પૂર્ણિમા કરતા પણ મોટો હતો અને ચંદ્રગ્રહણ પછી થયું અને પછી રાતે પછી ચંદ્ર ઉગ્યો જ નહીં એટલે અમાસ થઈ ગઈ. આ જાતની વાત એ આપણું આ જે આ ભક્ત મંડળ છે જે ઘટતું જાય છે ઝડપથી, એ કહેવાને શક્તિમાન છે. હવે એમને એમાં બહુ તકલીફ પડે છે કારણ કે એમણે જે ક્ષેત્રનો ઉપયોગ બહુ સફળતાથી કર્યો અને આઈ વુડ નોટ માઇન્ડ બ્લેમિંગ કોંગ્રેસ ઓલ્સો